જીઆઈએસએફએસના ભરતી કૌભાંડની તટસ્થ તપાસ કરવા પ્રધાનમંત્રી કાર્યાલયથી ગુજરાતના મુખ્ય સચિવને હુકમ। જીઆઈએસએફએસ તાત્કાલિન સીઈઓએ નિયમો વિરુદ્ધ લાયકાત વગરના લોકોની પૈસા લઈને ભરતી કરી હતી। આ ભરતી કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારની હજુ સુધી ધરપકડ નથી થઈ। 1000 કરતા વધારે ગાર્ડની પૈસા લઈને ગેરકાયદેસર ભરતી કરનાર પર કાર્યવાહી કરવા જીઆઈએસએફએસના જવાન માવજીભાઈ સરવૈયાએ રજૂઆત કરી હતી। પ્રધાનમંત્રીને પત્ર લખીને ભરતી કૌભાંડના પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી, જેને લઈને પીએમઓ દ્વારા હવે હુકમ કરાયો છે। મહેસાણામાં સિવિલ હોસ્પિટલમાંથી ડોગ બાઇટના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। ઉનાળા કરતા શિયાળામાં શ્વાન કરડવાના કેસો બમણા થઈ ગયા છે। સામાન્ય રીતે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન અહીં સરેરાશ 200 થી 250 કેસ નોંધાતા હોય છે, પરંતુ શિયાળો શરૂ થતાની સાથે જ આ ગ્રાફ ઊંચો ગયો છે। માત્ર ડિસેમ્બર મહિનામાં જ શ્વાન કરડવાના રેકોર્ડ બ્રેક 622 કેસ નોંધાયા છે। નિષ્ણાંતોના મતે જ્યારે વધારે ઠંડી પડતી હોય છે ત્યારે શ્વાન હાઇપર એક્ટિવ થઈ જાય છે, તેથી શિયાળામાં શ્વાન કરડવાના કેસ વધી જાય છે। દર્દીઓને પ્રોટોકોલ મુજબ સૌપ્રથમ વુન્ડ વોશિંગ એટલે કે ઘાને ખાસ પદ્ધતિથી સાફ કરી આપવામાં આવે છે। જરૂરિયાત મુજબ એન્ટી રેબિઝ વેક્સિન અને ઇન્જેક્શન આપવામાં આવે છે। આમાં યુઝલી શું છે કે જ્યારે ખૂબ ઠંડી હોય છે અને જ્યારે રસ્તા ઉપર અને શેરીમાં પણ જ્યારે અવર જવર રોડ ઉપર ઓછી હોય અને જ્યારે કૂતરા ઠંડીના કારણે વધારે પડતા હાઇપર એક્ટિવ હોય એટલે એના કારણે પણ વધારે ડોગ બાઇટના કેસ થતા હોય છે। કઠણ કાળજાને માનવીને પણ હચમચાવી દે તેવો બનાવ રાજસ્થાનમાં બન્યો। કોટપુતલી બહેરોર જિલ્લામાં જ્યાં શહેરમાં સોસાયટીમાં 3 વર્ષના બાળક કે જે રમી રહ્યો હતો તે દરમિયાન તે કાર ચાલકે તેને કચડી નાખ્યો। બાળક રમતા રમતા સોસાયટીમાં બેઠું હતું અને તે સમયે કારનું ટાયર બાળકના માથા પરથી પસાર થઈ ગયું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું। આ ઘટના મોડી સાંજે બની હતી અને સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। અકસ્માત બાદ ડ્રાઈવર તપાસ કરવા માટે નીચે ઉતર્યો અને તેણે બાળકને ટાયરમાં ફસાયેલો જોયો। ત્યારબાદ ડ્રાઈવરે કાર રિવર્સ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળક બમ્પરમાં ફસાઈ ગયો હતો। તો ગીર સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વની તડામાર તૈયારીઓ જે ચાલી રહી છે, આ પર્વ ઉજવાઈ રહ્યો છે તે દરમિયાન સોમનાથના દરિયા કિનારે ડ્રોનનું રિહર્સલ કરાયું, જેમાં 3000 ડ્રોન દ્વારા મોડી રાત્રે આકાશમાં ઇતિહાસનું ચિત્રાંકન થશે। પીએમ મોદીની હાજરીમાં સોમનાથ ગાથા વિષયક 3000થી વધુ ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શો રજૂ થશે, જેમાં સોમનાથનો પ્રાચીન ઇતિહાસ, આક્રમણો સામેનું સંઘર્ષ, પુનર્જાગરણ અને રાષ્ટ્ર ગૌરવ આકાશમાં જીવંત દ્રશ્ય રૂપે દેખાશે, જેના ભાગરૂપે રિહર્સલ કરાયું। તો આ ડ્રોન્સ આપ જોઈ રહ્યા છો, આ ડ્રોન્સના માધ્યમથી રાત્રિ દરમિયાન જે એક શો રજૂ કરવામાં આવશે તેનું રિહર્સલ હાથ ધરાયું હતું દરિયાકાંઠે। તો રાજકોટથી સોમનાથ જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવાના થઈ ચૂક્યા છે। હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે રવાના થયા। એરપોર્ટ પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને મેયર નયનાબેન પેઢડિયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। માત્ર 5 મિનિટના રોકાણ બાદ વડાપ્રધાન સોમનાથ જવા માટે રવાના થયા। નોંધનીય છે કે આવતીકાલે વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાશે, જેના ઉદઘાટનને લઈને વડાપ્રધાન રાજકોટ પરત ફરશે, પરંતુ હાલ સોમનાથમાં કે જ્યાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યાં સહભાગી થવા માટે, ઉપસ્થિત રહેવા માટે તેઓ રવાના થઈ ચૂક્યા છે। નોંધનીય છે કે હિરાસર એરપોર્ટ પર જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। મેયર નયનાબેન પેઢડિયા પણ ઉપસ્થિત રહ્યા અને તેમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। તો ગીર સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્વાભિમાન પર્વમાં ભાવિકો માટે તંત્ર દ્વારા ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે। અલગ અલગ 3 થી વધુ ભંડારાની વ્યવસ્થા છે। છેલ્લા 3 દિવસથી એક ભંડારા કે જ્યાં 10 થી 12000 લોકો પ્રસાદ લે છે અને બગદાણા ધામથી 200 થી વધુ સેવકો આ સેવામાં જોડાયા છે। અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી લોકો અહીં કામગીરી માટે આવી રહ્યા છે, સેવા કરવા માટે આવી રહ્યા છે, ત્યારે લોકોએ કામગીરી બિરદાવી અને આવવા જવા તેમજ રહેવા જમવાની તમામ વ્યવસ્થાઓ બિરદાવી હતી। બેસવાની, જમવાની અને દર્શનની બહુ ફર્સ્ટ ક્લાસ સુવિધા છે અને આ તંત્રની પણ કામગીરી બરદાવા જેવી છે
કે બહુ સરસ સગવડ આપી છે અને કોઈ પણ જાતની કંઈ પણ તકલીફ પડી નથી અને દરેક શ્રદ્ધાળુઓ દરેક યાત્રાળુઓ ફર્સ્ટ ક્લાસ ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્યતાનો અનુભવી છે। धन्यता अनुभव कर रहे हैं कि आज इस पर्व को हम यहाँ उपस्थित रहे हैं और बहुत ही उत्सुक थे हम वहाँ से जब यहाँ पर आए और काफ़ी अच्छी व्यवस्था की गई थी हमारे लिए वहाँ से आने से लेके यहाँ तक खाने पीने तक की। और जहाँ तक मंदिर प्रशासन का सवाल है तो यहाँ पर भी बहुत ही अच्छी सुविधा मिली है। જે મોહમ્મદ ગજનીએ આ જે સોમનાથ મંદિરને તોડીને હિન્દુ ધર્મનો નાશ કરવા, પરંતુ આજે હું ગર્વ સાથે કહી શકું છું કે મોદીજીના પ્રયત્નને કારણે અને આપણા સરદાર પટેલના પ્રયત્નથી જે સોમનાથ મંદિર છે એ આજે પણ ઊભું છે અને એના માટે એક ગર્વની ક્ષણને આજે 1000 વર્ષે આ મોદીજીના વિચાર આવ્યો અને આ વિચારને બનીને આજે અમને એક સાથે ગર્વ કરી શકીએ છીએ કે સનાતન ધર્મ 1000 વર્ષ પહેલા પણ જીવિત હતો, આજે પણ અજીવિત છે। અમે બાપા સીતારામ ગુરુ આશ્રમ બગદાણાથી 200 સ્વયંસેવકો લઈને અહીંયા સોમનાથ સ્વાભિમાન પર્વ જે ઉજવાઈ રહ્યું છે એ નિમિત્તે રસોડાની સેવા કરવા માટે આવ્યા છીએ। આપણા 200 સ્વયંસેવકો આવ્યા છે બગદાણાથી અને અહીંયા 3 પંડાલો છે એ ત્રણેય જગ્યાએ આપણે બધા પંડાલો સ્વયંસેવકોને વેચી દીધા છે અને બધી જગ્યાએ છે એ આપણા સ્વયંસેવકો જ પ્રસાદ પીરસવાનું કામ કરી રહ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ અને ગુજરાતના 4 અલગ અલગ મહાનગરોમાંથી ગુજરાત સરકાર દ્વારા ટ્રેનો મારફતે સોમનાથ ખાતે ભાવિકોને લાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ ભાવિકોને રહેવા અને જમવા માટે થઈ અને તમામ વ્યવસ્થાઓ છે તે અહીં તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ જે તંત્ર દ્વારા ભાવિકો જે અહીં આવતા હોય છે તેમની ભોજનની વ્યવસ્થા છે, એટલે એક પ્રકારે કહી શકાય કે આ જે ભંડારા છે તે અહીં ગોઠવવામાં આવ્યા છે। આ એકદમ સોમનાથ મંદિરના પાછળના ભાગે દરિયા કિનારે શુદ્ધ હવાના વાતાવરણની અંદર અહીં મોટી સંખ્યામાં ભાવિકો છે તે ભોજન લેતા હોય છે અને આ ભાવિકો માટે થઈ અને ભોજનની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। કહી શકાય કે એક સમયે એટલે કે બપોરના ટાઈમે 5 થી 7 હજાર જેટલા ભાવિકો છે તે સોમનાથ મહાદેવનો પ્રસાદ લઈ રહ્યા છે અને 2 ટાઈમનું ભોજનની જો વાત કરવામાં આવે તો 12 થી 15 હજાર જેટલા છેલ્લા 3 દિવસથી ભાવિકો છે તે અહીં આ ભંડારામાંથી ભોજન છે તે લઈ રહ્યા છે। એટલે એક પ્રકારે કહી શકાય કે અહીં આવતા જે ભાવિકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો અનુભવ છે તે કરી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, લોકોને રહેવા જમવા અને તમામ પ્રકારની સુસારી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। રાજકોટ એરપોર્ટથી પીએમ મોદી સોમનાથ જવા માટે રવાના થયા છે। હીરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે રવાના થયા। એરપોર્ટ પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને મેયર નયનાબેન પેઢડિયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। માત્ર 5 મિનિટના રોકાણ બાદ વડાપ્રધાન સોમનાથ જવા રવાના થયા। આવતીકાલે વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટનને લઈને વડાપ્રધાન રાજકોટ પરત આવશે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, પીએમ મોદી પહોંચી ચૂક્યા છે ગુજરાત, હવે સોમનાથ જવા માટે રવાના। કેવા પ્રકારની તૈયારીઓ રાજકોટમાં પણ, કારણ કે પરત આવવાના છે ગતરોજ? ચોક્કસ પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો થોડીક વાર પૂર્વે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। દિલ્હીથી વિશેષ વિમાન મારફતે તેઓ હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને હીરાસર એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત છે તે કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા દ્વારા છે તે કરવામાં આવ્યું હતું। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા કલેક્ટર પણ તેમના સ્વાગત માટે હાજર રહ્યા હતા। તો સાથોસાથ વાત કરવામાં આવે તો ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી રાવ, સાથોસાથ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તેમજ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સહિતના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હીરાસર એરપોર્ટ ખાતે હાજર રહ્યા હતા। માત્ર 5 મિનિટના રોકાણ બાદ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થયા છે અને ગણતરીની મિનિટોમાં તે હવે સોમનાથ ખાતે પહોંચી જશે। સોમનાથની વાત કરવામાં તો આજરોજ તેમજ આવતીકાલે તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વની અંદર ભાગ લેવાના છે તેમજ આવતીકાલે બપોરે 1 કલાક અને 20 મિનિટ બાદ તેઓ સોમનાથથી રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ બેડી માર્કેટિંગ યાર્ડથી મારવાડી યુનિવર્સિટી તેઓ રોડ માર્ગે જશે ને ત્યારબાદ તેઓ એક્ઝિબિશન જે છે તેનું નિરીક્ષણ કરશે ને ત્યારબાદ જે વાઇબ્રન્ટ સમિટ છે તેનું ઇનોગ્રેશન છે તે કરશે। જી આભાર માહિતી આપવા બદલ।
તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથ મંદિર પહોંચ્યા. મંત્રી જીતુ વાઘાણી સાથે હર્ષ સંઘવીએ પગપાળા વિસ્તારનો ચિતાર પણ મેળવ્યો. મંદિર અને આસપાસની તમામ વ્યવસ્થાઓ નિહાળી. કૌશિક વેકરિયા, મુળુભાઈ બેરા અને ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા. જે તે વખતે જે હુમલો કરવાનો પ્રયાસ થયો, આપણો મહાદેવ અને એનો જીર્ણોદ્ધાર અખંડ રહ્યા. આ ઉર્જાના આ પ્રકારના જાપથી આપણા ભારત ઉપર માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર ક્યારે કોઈ પણ એનો ખાંડો ન ફેરવી શકે. એ પ્રકારની ઉર્જા, એ પ્રકારનું આધ્યાત્મિક, એ પ્રકારનું વાતાવરણ, હું સૌને અભિનંદન આપું છું. તો આજથી પ્રધાનમંત્રી મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સોમનાથમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે. પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે, જે બાદ રાત્રિ રોકાણ પણ સોમનાથમાં રહેશે. મંદિર પરિસર બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. તેમાં સૌથી પહેલા વાત કરીએ તો 2 દિવસ જે સોમનાથના દાદાના દર્શન જે છે તે અલગ અલગ કાર્યક્રમો છે તેમાં હાજરી આપશે. ખાસ કરી આજની વાત કરીએ તો આજે જે છેલ્લા 72 કલાકથી અખંડ ઓમકાર શંખનાદ થઈ રહ્યો છે તેના ભાગમાં જોડાશે. સાથે સાથે ત્યારબાદ જે છે તે રાત્રિ રોકાણ પણ સોમનાથ ખાતે જ કરવામાં આવશે અને ડ્રોન શો જે છે મંદિર ખાતે તે પણ નિહાળશે. અહીં આપ દ્રશ્યો જોઈ શકો છો. ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્તની સાથે સાથે ડોગ સ્કોડ જે છે, BDDSની ટીમ જે છે તે તૈનાત કરવામાં આવી છે. આસપાસના તમામ જગ્યાએ અત્યારે હાલ જે છે તે સુરક્ષાની બાબતે ચકાસણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જિલ્લાભરની પોલીસ સિવાય અન્ય બહારથી પણ પોલીસ જે છે તે સુરક્ષાના કાર્યક્રમો મંગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 8 વાગે બરાબર સોમનાથ મંદિરના દર્શન આવશે અને ત્યારબાદ આ મંત્રો જાપ જે છે તેમાં ભાગ લેશે.